એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા હાલમાં ચર્ચામાં છે। ચર્ચામાં હોવાનું કારણ છે એક અનુસૂચિત જનજાતિના યુવકનું અપહરણ કરી માર મારવાનો આરોપ છે। આ કેસમાં ગણેશ ગોંડલ સહિત 11 લોકોની અટકાયત કરવામાં આવી છે। આ 11 લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દાને લઈને અનુસૂચિત સમાજ તે રોષે ભરાયો છે। જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે। આ સંદર્ભમાં જ બુધવારના રોજ એક રેલી કાઢવામાં આવી। અનુસૂચિત સમાજ દ્વારા જૂનાગઢથી લઈને ગોંડલ સુધી આ રેલી નીકળી હતી। તેમાં કેટલાય અનુસૂચિત જનજાતિના લોકો જોડાયા હતા। ગોંડલ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગણેશ ગોંડલને લઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આ મુદ્દાને લઈને લોકોએ માંગ કરી હતી। આ બધી જ ઘટના થઈ બાદ ગોંડલના લોકો ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહને સમર્થન આપતા જયરાજસિંહે તેમના વિશે નિવેદન આપ્યું હતું કે આખા ગોંડલનો જયરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ જે ઘટના બની છે તે ગણેશ ગોંડલની તે એક આકસ્મિક ઘટના હતી, કોઈ અગાઉથી રચેલું કાવતરું ન હતું। હાલમાં ગણેશ ગોંડલ જેલ હવાલે છે અને જયરાજસિંહે નિવેદન આપ્યું છે કે તંત્ર પણ તેમને વિશ્વાસ છે, તંત્ર જે કરશે એ સારું જ કરશે। અને બીજી તરફ દલિત સમાજના સપોર્ટમાં વિશાળ રેલી નીકળી હતી જેમાં દરેક લોકો રોષે ભરાયા હતા અને તેમાં પીડિતના પિતા શ્રી રાજુ સોલંકી પણ હતા અને તેમને આ રેલીનું આયોજન કર્યું હતું અને ઉગ્રથી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો કે ગણેશ ગોંડલને વિવાદમાં તેમને ન્યાય મળે। હવે આ મુદ્દાને લઈને જયરાજસિંહ જાડેજા શું કરશે તે જોવાલાયક હશે અને તંત્ર પણ શું કરશે, શું એક્શન લેશે ગણેશ ગોંડલના વિરુદ્ધ તે પણ જોવાનું રહેશે। હવે આ વિવાદમાં આગળ શું થશે, તમને શું લાગે છે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોમાં તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।